ગુડ મોર્નિંગ ગાઈસ. તો સવારે વહેલા ઉઠી ગયા, ચાવી ચોપાઈ અને કચરા બધું કામ ઘરનું પતાવી અને 5:30 વાગ્યા બજારો ખેતરે. ગાઈસ ગુડ મોર્નિંગ, વેલકમ બેક ટુ અવર ચેનલ. અને જો બાજુ આડા કોમ ચાલ કર્યું ને કાલ કર્યું તો પણ કાલ તો વિડીયો અમે બે બુને એટલે એટલે વિડીયો ઉતરે ના. આજે હું ઉતાર્યું ને અને જો ચલા આજે 6 વાગે આજ તો 6 વાગે આવ્યા. બાજરી વાટવા સ્પેશિયલ મજૂર મળતા નહીં મજૂર મળતા જ પણ પહેલા છાનવીન ના કરીને હવે મળે પણ હવે અમે અડધું વાટી કરું તો મળે ખૂબ બધા મમ્મી હા પણ એમ નહીં પહેલાં ખબર હતી પહેલાં હીરે લાવો છે ને આપણે એવું. ચલો હવે અમે હા ગાઈસ, તો કાલ હોજે અને કાલ દાડે થઈને મેં આટલું બધું વાળી દીધું હતું અને હવે અમારે પેલી બાજુથી ઢૂકવાની અમને જો મજૂરી નહીં મળતો. અને કાલ આજે લગભગ 2 મજૂર આવવા નહીં એટલે 2 મજૂર ને 3 અમે અને એમાં ચા પાણી ને એમાં 1 અટવાઈ એટલે 4 જણાને આટલું વાટવાનું હોય. એ બાજરી જો જેવી પડી છે તો સારું છે કે દેખવા નહીં આવતા, ને દેખીને તો કે અમે વાઢી ના લેવું છે તો કોઈ નહીં. હવે 2 દાડા કાલને પરમે પૂરું પછી લણવાનું. કોમ ચાલુ થઈ જાય स्टे विथ अस तैयार मेरे को भी जाना पड़ेगा. હાય ગાઈસ, તો થોડા ઘણું વટાણું છે, સોરી થોડા ઘણું ઊભું છે, આટલું ઊભું છે. ચલાવા જાવ વાગ્યા હે 11:30, હજુ 11:30 વાગવામાં પણ વાર છે પણ બધાને તડકો લાગતો હતો ખાસમાં મમ્મીમાં બેનને ભાઈ. આપણે હવે ઘરે જઈશું, બીજું સાંજે બીજું કાલે. हाय गाइस, तो हमें हेड घेर कारण कि हमें तड़को सहन न था, खास कर मेरी बहन को और मेरी मम्मी को. હવે બીજું કાલ તો સવારમાં તો 11:30 વાગ્યા જેવા ઘરે જતા રહેતા પણ 4:30 વાગ્યા મારી મમ્મી લણવા બેઠી. હવે બીજું કોમ પતાય ને અમારે બાજરી વાટવાની હે. આટલી ઊભી છે જો આ વાટી આટલી ઊભી છે. ચોળાફળી જો આવી નહીં. હાય ગાઈસ, તો અમે 3 પડીકા લાવ્યા. મારી મમ્મી એને ફેવરેટ લવરાયું ને હવે કે મને નહીં ભાવતું આવું સાલે. એ તો અમલી લાવ્યું, હું શું કરું? એ તો મેરા અમી મુની એક્સચેન્જ કરી આલો, તમારે કરી આલવાનું. મમ્મી છે મારા પાકાના બાઈટ્સ વાળા પાસ્તા નતા એટલે એને કીધું તું પણ આ કે લેવા ના કઈ નાચો સાબા નતું ખોટું તમે વળી અવળો કરીને નાસ્તો કરીને મારી મમ્મી લણા બેઠી. અમારે બાર પાછું વાટવા જવાનું. કેવું રહ્યું મમ્મી નાસ્તા?